તમારા ઘરમાં કોઈ નાની છોકરી છે તો આ વિડીયો જોઈ લો। જો તમારા ઘરમાં કોઈ દીકરીનો જન્મ થયો છે અને તમે તેની ભવિષ્યને લઈ ચિંતિત છો તો હવે તમને ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે હવે તમારી દીકરીની ચિંતા ગુજરાત સરકાર કરી રહી છે। જ્યાં ગુજરાત સરકારે દીકરીઓના શિક્ષણ અને લગ્ન માટે આર્થિક સહાય પૂરી પાડવાના ઉદ્દેશ્ય સાથે ગુજરાત વહાલી દીકરી યોજના શરૂ કરી છે। આ યોજનાનો ઉદ્દેશ્ય રાજ્યની દીકરીઓને આર્થિક રીતે સશક્ત બનાવવા અને સમાજમાં આત્મનિર્ભર બનાવવાનો છે। યોજના હેઠળ આપવામાં આવતી નાણાકીય સહાય છોકરીઓને ઉચ્ચ શિક્ષણ મેળવવા અને તેમના ઉજ્જવળ ભવિષ્યની ખાતરી કરવામાં મદદ કરશે। આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યની દીકરીઓને તેમના જીવનમાં આર્થિક અને સામાજિક સ્થિરતા પ્રદાન કરવાનો છે। આ યોજના હેઠળ સરકાર તેમને ઉચ્ચ શિક્ષણ અને લગ્ન માટે આર્થિક સહાય આપે છે। ગુજરાત વહાલી દીકરી યોજના 2024 હેઠળ સરકાર રાજ્યની પ્રથમ અને બીજી દીકરીને 1,10,000 રૂપિયાની આર્થિક સહાય આપશે। આ રકમ 3 હપ્તામાં આવશે। પહેલો હપ્તો દીકરીના શાળામાં પ્રવેશ સમય, બીજા 10મા ધોરણ પૂરા થવા પર અને છેલ્લા હપ્તા લગ્ન સમય અથવા તો 18 વર્ષની થાય ત્યારે। આ યોજના ફક્ત પ્રથમ અને બીજી છોકરી માટે જ છે। પરિવારની વાર્ષિક આવક 2 લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ। માત્ર ગુજરાત રાજ્યના રહેવાસી જ આ યોજના માટે પાત્ર હશે। લાભાર્થીના નામ બેંક ખાતું હોવું જરૂરી છે। તમે ગુજરાત સરકાર દ્વારા ઓફર કરવામાં આવતી આ યોજના માટે ઓનલાઈન અથવા તો ઓફલાઈન એમ 2 રીતે અરજી કરી શકશો। સૌપ્રથમ તમે મહિલા અને બાળ વિકાસ વિભાગની સત્તાવાર વેબસાઇટ પર અરજી ફોર્મ ભરવાની રહેશે, સાથે જરૂરી માહિતી પણ દાખલ કરવાની પડશે। તેનો હેતુ છોકરીઓના શિક્ષણ ટેકો આપવાનો, શાળા છોડી દેવાનો દર ઘટાડવાનો અને જે પરિવારને તેમની પુત્રીના ખર્ચને આવરી લેવામાં આર્થિક મુશ્કેલી હોય તેમને મદદ કરવાનો છે। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।